હેલો ફ્રેન્ડ્સ, આપણે એક આજે એસે જોઈએ છે. એસેનો ટોપિક છે ધેર ઇઝ નો પાથ ટુ હેપીનેસ, હેપીનેસ ઇઝ ધ પાથ. ધેર ઇઝ નો પાથ ટુ હેપીનેસ, હેપીનેસ ઇઝ ધ પાથ. સૌથી પહેલાં આપણે એસેના આ ટોપિકને સમજી લેવાનું. આ શું કહેવા માગે છે કે ધેર ઇઝ નો પાથ ટુ હેપીનેસ. હેપીનેસ એટલે ખુશી, જોય, બરાબર છે, આનંદ વગેરે વગેરે આપણે જે સમજીએ છીએ. તો કે આ હેપીનેસ એ એચીવ કરવાનું, એ હેપીનેસ મેળવવા માટેનો કોઈ પાથ નથી હોતો. પાથ એટલે માર્ગ. હેપીનેસ મેળવવા માટે, ખુશી મેળવવા માટેનો કોઈ માર્ગ નહીં હોતો. ખુશી જ એક માર્ગ હોય છે, બરાબર છે. હેપીનેસ ઇઝ ધ પાથ. હેપીનેસ પોતે જ એક પાથ હોય છે. તો આ કઈ રીતે શું કહેવા માગે છે અહીંયા? સૌથી પહેલાં આપણે સમજીએ તો શું કહેવા માગે છે અહીંયા? તો હેપીનેસ પર ફોકસ કરે છે. આજે શું હોય, ઘણો મટીરિયલ વર્લ્ડ છે, બરાબર છે. મટીરિયલ એટલે પૈસાની પાછળ લોકો ભાગે છે. એન્ડ રિઝલ્ટ પર બહુ સારી નોકરી હોય, બહુ સારી લાઈફ પાર્ટનર હોય અને બહુ સારું ઘર હોય એક, અને એની અંદર મસ્ત તમે એન્જોય કરતા હોય, એને મટીરિયલિઝમની પાછળ ભાગતા હોય છે. એ વસ્તુ એને હેપીનેસ માનતા હોય છે, બરાબર છે. પણ એ હેપીનેસ નથી. એ હેપીનેસ, એ મોમેન્ટની અંદર જીવવું, એને કહે છે હેપીનેસ. એટલે એ હેપીનેસ ઇઝ નોટ પાથ. હેપીનેસ પોતે જ એક પાથ છે. હેપીનેસ, ધેર ઇઝ નો પાથ ટુ હેપીનેસ. હેપીનેસ મેળવવા માટેનો કોઈ પાથ નથી હોતો. હેપીનેસ એ જ એક પાથ હોય છે, બરાબર છે. એના પર આ એક ફોકસ કરે છે. હવે આ કઈ રીતે આપણે તો એ જોઈશું. તો સૌથી પહેલાં આપણે આની અંદર હું તમને એક આ હેપીનેસ સમજાવી દઉં કે હેપીનેસ એકચ્યુઅલમાં શું છે. હેપીનેસ આપણે કઈ રીતે અને પછી આપણે એસેની શરૂઆત કરીએ. તો હેપીનેસ એટલે એક આપણે જોઈએ, એક નાનું મસ્ત બાળક છે, એક વર્ષનું નાનું બાળક છે, એ અને પોતાની મધરની સામે જોઈ રહ્યું છે અને એકદમ સ્માઇલ કરી રહ્યું છે, કડલિંગ કરી રહ્યું છે, બરાબર છે. અને એકદમ ખુશી, માતા પણ એની ખુશ છે. તો આ બંને વચ્ચેનું આમ તમે ચિત્ર જુઓ એટલે તમને કેવું લાગે કે એકદમ બ્લિસફુલ, એકદમ પ્યોર ઇનોસન્સ હોય, આમ સોઇલ છે અને બંને એકબીજાની અંદર આમ મગ્ન છે. માતા પોતાના બાળકની અંદર, બાળક પોતાની માતાની અંદર. તો એ કેટલું એક બ્યુટીફુલ પિક્ચર. તો એ જ આ હેપીનેસ છે. એટલે કે તમે તમારા લોકોની અંદર, તમારી ફેમિલી સાથે, તમારા નજીકના તમારા મિત્રોની સાથે મળીને એન્જોયનો જે આનંદનો પલ તમારો હોય છે, એને જ તો હેપીનેસ કહેવાય છે. એટલે આ હેપીનેસ પોતે જ એક પાથ છે. કોઈ હેપીનેસ માટે અલગ પાથ નથી હોતો. એ હેપીનેસ એન્ડ ગોલ નથી. હેપીનેસ એ તમારા જે એ મોમેન્ટની અંદર તમે જીવો છો એને જ તો હેપીનેસ કહે છે, બરાબર છે. એટલે એ રીતે અહીંયા વાત કરે છે, બરાબર છે. એટલે આ હેપીનેસ, આ એસેને સમજવા માટે અલગ અલગ આપણી પાસે સ્ટોરી હોય છે. આપણે કોટથી કરી શકીએ છીએ, આપણે ક્વેશ્ચનથી કરી શકીએ છીએ, બરાબર છે. અને આપણે એનેક્ડોટથી કરી શકીએ છીએ. હું તમને એક એનેક્ડોટથી સમજાવું છું. એનેક્ડોટથી આ વસ્તુને આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, બરાબર છે. એનેક્ડોટ શું છે? તો કે ટ્રેવેલર છે. ટ્રેવેલર એટલે એક મુસાફર. એ વિશ્વ ફરવા માટે નીકળે છે. એ ઘણા બધા માઉન્ટેનની અંદર, ધારો કે આપણું છે માઉન્ટ એવરેસ્ટ છે, એ માઉન્ટ એવરેસ્ટ ચડી જાય છે. ઇન્ડિયન ઓશનની અંદર સેલિંગ કરી આવે છે, બરાબર છે. અને અદ્ભુત આઇલેન્ડના ઉપર ફરી આવે છે. એ આ બધી જગ્યાએ ફરવા માટે શા માટે જાય છે? તો કે એને લાગે છે કે ખુશ રહેશે એનાથી, બરાબર છે. પણ પછી ધીમે ધીમે બોર થવા લાગે છે અને એને કંઈ ખુશી નથી મળતી. એ લાસ્ટમાં એક ગામની અંદર જાય છે. એ ગામ ક્યાં છે? તો એક હિલ ઉપર, પહાડી ઉપર એક ગામ છે. અને ત્યાં ગામની અંદર, એ વિલેજની અંદર નાના નાના બચ્ચાઓને જોવે છે. એ બચ્ચાઓ સાથે નાના નાના ઘર બનાવી અને રમી રહ્યા છે. એ બધા ખુશ છે. અંદર પોતાના મિત્રો સાથે એક ફેમિલી છે. એ ફેમિલી પોતાના સગાવાલાઓની સાથે મળી અને ખાઈ રહ્યા છે, બરાબર છે, જમી રહ્યા છે. પછી પાડોશી છે, નેબર્સ, એ એકબીજાની હેલ્પ કરી રહ્યા છે અને સાથે સેલિબ્રેશન થઈ રહ્યું છે. તો એ જ તો હેપીનેસ છે. તો આ ટ્રાવેલર એમને એ બધાને જોઈને ખુશ થઈ જાય છે અને એમને લાગે છે કે આ રિયલ હેપીનેસ તો આ છે. હું જે આ દુનિયાની અંદર શોધવા નીકળ્યો છું હેપીનેસ, પણ એની અંદર તો મને હેપીનેસ નથી મળી રહી. મારા કરતાં તો આ લોકો, ખરેખર આ લોકો વધારે હેપીનેસ છે. આ લોકોને પણ તકલીફ પડે છે એવું નથી પડતી એવું નથી. આ લોકો હિલ પર રહે છે, એને પણ પાણી ખેંચવાની અંદર કે ઘણી બધી એમને તકલીફો પડે છે. ત્યાં હોસ્પિટલ નથી હોતી, ત્યાં સ્કૂલો પણ નજીક નથી હોતી, તો પણ આ લોકો ખુશ છે, બરાબર છે. તો ત્યાં બેઠેલા એક દાદીને પૂછ્યું, દાદી, હું આ બધી જગ્યાએ ફરીને આવ્યો તોય મને કોઈ જગ્યાએ ખુશી નહીં મળી અને મને લાગે છે આ લોકો છે, તમે વધારે મારા કરતાં ખુશ છો, એવું કેમ? તો ત્યારે દાદી એક બ્યુટીફુલ આન્સર આપે છે. દાદી શું કહે છે ખબર? કે બેટા, તું શું કરી રહ્યો છે ખબર? એ આ ટ્રાવેલરની વાત નહીં, કદાચ આપની વાત છે એની અંદર, એ બધાની વાત છે કે બેટા તું શું કરી રહ્યો છે ખબર? તું ડેસ્ટિનેશન પર ફોકસ કરી રહ્યો છે, તું એન્ડ ગોલ પર ફોકસ કરી રહ્યો છે. એન્ડ ગોલ પર, તું ડેસ્ટિનેશન પર, અને તને એમ છે કે હું ડેસ્ટિનેશન મારું પહોંચી જઈશ એટલે હું આ દુનિયાના જેટલા દેશ છે હું બધાની અંદર ફરી જઈશ એટલે મને આનંદ, મને ખુશી મળશે. પણ એકચ્યુઅલમાં એ ડેસ્ટિનેશનમાં ખુશી નથી હોતી. ખુશી તો એ પ્રોસેસની અંદર છે. આ લોકોને પણ તમારે જેટલું જ જીવવાનું છે, બરાબર છે. કદાચ એનાથી પહેલાં પણ આ લોકોનું આયુષ્ય થોડું ઓછું હોઈ શકે છે. પણ એ લોકો જે અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર જીવી રહ્યા છે. જ્યારે તું શું કરી રહ્યો છે? તું એન્ડ ગોલ પર, તું ડેસ્ટિનેશન પર ફોકસ કરી રહ્યો છે. ખુશી તો તારી સાથે જ છે. બસ એ પ્રોસેસની અંદર એ ખુશી છે. એ પ્રોસેસને તારે એન્જોય કરવાની છે, બરાબર છે. એવું એ દાદી કહે છે. અને ત્યારે એને રિયલાઇઝ થાય છે કે હા, સાચી વાત છે. કદાચ એ જ હું મોમેન્ટ છે એ હું ભૂલી ગયો હતો અને હું એન્ડ ગોલ પર ફોકસ કરતો હતો. હું માઉન્ટ એવરેસ્ટ ચડી જઈશ, હું ઇન્ડિયન ઓશન આમ
ત્યાં સર કરી લઈશું. આઇલેન્ડની અંદર આ જઈશ મસ્ત બ્યુટીફુલ, તો મને આનંદ મળી જશે. મને વચ્ચેની આવનારી નાની નાની પળો જે ભગવાને મને ખુશી આપી છે, ભગવાને મને ફરવા માટેનો મોકો આપ્યો છે, ભગવાને મને આટલા બ્યુટીફુલ આજુબાજુ લોકોથી મળાવ્યા છે, ભગવાને આટલી મને બ્યુટીફુલ ફેમિલી આપી છે, ફ્રેન્ડ આપ્યા છે, નેબર્સ આપ્યા છે, અથવા દુનિયાની અંદર ફરવાની મને અદ્ભુત ઓપોર્ચ્યુનિટી આપી છે. નાની નાની વસ્તુઓની અંદર જો ખુશીઓ તમે નહીં ઢૂંઢો તો તમે ક્યારેક ખુશ નહીં થવાના. બરાબર છે? તમે એન્ડ ગોલ પર ફોકસ કરતા રહેશો તો ખુશી નહીં મળે. તો આ એટલે જ આ એસે એ રીતે જ કહેવા માંગે છે, ધેર ઇઝ નો પાથ ટુ હેપીનેસ. હેપીનેસ માટેનો કોઈ પાથ નથી હોતો. હેપીનેસ ઇઝ ધ પાથ. હેપીનેસ પોતે જ એક પાથ છે. એ તમારે નાની નાની વસ્તુઓની પ્રોસેસની અંદર હેપીનેસ માણવાની છે. બરાબર છે? એવું કહેવા માંગે છે. કદાચ તમને આ માઉન્ટ એવરેસ્ટ ચડતા ચડતા કેટલો ટાઈમ લાગી જાય, હવે ત્યાં ચડી અને એ મોમેન્ટથી તમે થોડી વાર માટે માઉન્ટ એવરેસ્ટ પર રહેશો અને ત્યારે તમને આનંદિત થશો, ત્યારે હેપીનેસ? નો. એ હેપીનેસ બહુ શોર્ટ લીવ હશે. કેવી હશે? શોર્ટ લીવ, થોડા સમય માટેની હશે. પણ એ ચડવા માટે તમને કેટલો ટાઈમ લાગી ગયો, પ્રોસેસ કેટલી લાંબી છે. તો એ પ્રોસેસની અંદર જો તમે આનંદિત નહીં થાવ તો તમે માઉન્ટ એવરેસ્ટ ચડી પણ નથી શકવાના. યુપીએસસીની જીપીએસસીની એક્ઝામની અંદર વચ્ચેથી જ તમે થાકી જશો એ પ્રોસેસને એન્જોય કર્યા વગર, તો તમે એન્ડ ગોલ તમને થોડું જ મળવાનું છે. તો એટલા માટે એવું કહેવા માંગે છે અહીંયા કે દેર ઇઝ નો પાથ ટુ હેપીનેસ, હેપીનેસ ઇઝ ધ પાથ. આ મસ્ત બ્યુટીફુલ ઇન્ટ્રોડક્શન છે. આપણે સમજ્યા? બરાબર છે? હવે એક આપણે આ રીતે હેડિંગ આપી શકાય, નો પાથ ટુ હેપીનેસ. આ શું કહેવા માંગે છે? નો પાથ ટુ હેપીનેસ એટલે આ એન્ડ ગોલ પર ફોકસ કરે છે. બરાબર છે? એન્ડ ગોલ પર. તો આપણે જો અત્યારે જોઈએ હેપીનેસને એન્ડ ગોલ તમે માનીએ, તમે પરિણામ માનીએ કે હેપીનેસ મને મળશે, એના માટેનો કોઈ પાથ છે, તો એવો કોઈ પાથ નથી હોતો. શા માટે? કે આ હેપીનેસ છે ને જે એન્ડ ગોલ પર હોય છે એ બહુ શોર્ટલી હોય છે. એ તમારી સાથે ટકવાની નથી હંમેશા માટે. બરાબર છે? ઘણા બધા લોકો છે એ એમને કદાચ એન્ડ ગોલ મળી જાય છે, પરિણામ મળી જાય છે, છતાં પણ એ લોકો એની અંદર પાસ નહીં થઈ શકતા. જે રીતે સીએ હમણાં એક છોકરી જે પુણેની અંદર એ સીએ હતી, એને કામ વધારે હતું, એને લોડ વધારે મળ્યો અને એને સુસાઇડ કરી લીધું. બરાબર છે? સીસીડીના માલિક, સીસીડીવાળા પાસે શું નહોતું તો એમને સુસાઇડ કર્યું. બરાબર છે? ઘણા બધા આઈએસ શું કરે છે? રિઝાઇન કરી દે છે. આપણે જે વસ્તુને એન્ડ ગોલ માનીએ છીએ કે મને એકવાર હું પાસ થઈ જઈશ અથવા મારી બહુ મોટી કંપની હશે સીસીડી એવી, અથવા હું સીએ બની જઈશ તો પછી બધું સારું છે, બધું આનંદ છે. પણ એકચ્યુઅલમાં એવું આ લોકો માટે નહોતું કદાચ. બરાબર છે? એટલે આ લોકોએ એના કરતાં આ એન્ડ રિઝલ્ટ પર ફોકસ કર્યા કરતાં એમને પ્રોસેસ પર ફોકસ કરવાનો હતો, પ્રોસેસને એન્જોય કરવાનો હતો. બરાબર છે? એટલે કોઈ ધેર ઇઝ નો પાથ ટુ હેપીનેસ. હેપીનેસ માટેનો કોઈ પાથ ના હોઈ શકે. હેપીનેસ પોતે જ પાથ હોઈ શકે છે. હેપીનેસને તમારે એન્જોય કરવાની છે. એ દરેક મોમેન્ટની અંદર, પ્રેઝન્ટની અંદર જીવવાનું છે તમારે. બરાબર છે? આ હેપીનેસ છે જે આઉટકમ છે એ આઉટકમ પર નથી ફોકસ કરવાનો. અત્યારે શું એ લોકો મટીરિયલ વર્લ્ડની પાછળ ભાગી રહ્યા છે. એ મટીરિયલ વર્લ્ડની અંદર એન્જોયમેન્ટ નથી. બરાબર છે? એ મટીરિયલ વર્લ્ડ કંઈ ખોટું નથી. અત્યારે શું આ હેપીનેસની ડેફિનેશન ચેન્જ થઈ ગઈ છે. હેપીનેસ અત્યારે લોકો શાની અંદર માને છે? હેપીનેસ અત્યારે લોકો શાની અંદર માને છે? હેપીનેસ એ મટીરિયલિઝમની અંદર પાછળ, મટીરિયલ સક્સેસની પાછળ. એ મટીરિયલ સક્સેસ એટલે મટીરિયલ સક્સેસ એટલે જે રૂપિયાની અંદર, ધન સંપત્તિ એની અંદર માને છે. બરાબર છે? જે રિયલ સંપત્તિ શું છે? રિયલ સંપત્તિ કદાચ હેલ્થ ઇઝ વેલ્થ. આપણું હેલ્થ છે એ રિયલ સંપત્તિ હોઈ શકે. આપણે સારા છો, આપણે હસપુસ છે, આપણે સાથે પરિવાર છે, આપણે બધા મિત્રો સાથે છે, આપણે એન્જોય કરીએ છીએ એવરી મોમેન્ટને, આપણે ફેસ્ટિવલ સેલિબ્રેટ કરીએ છીએ, ઘરવાળાને ટાઈમ આપી શકીએ છીએ, આપણને સારી એક આપણી પાસે જોબ છે અને જોબ સિક્યોર છે આપણે. બરાબર છે? અને એનાથી આપણે ખુશ છીએ. તો એ દરેક વસ્તુની અંદર. બરાબર છે? આ મટીરિયલ સક્સેસની પાછળ છે, આ કોઈ આનંદી નથી. અત્યારે કેવું છે કે અત્યારે આ જે હેપીનેસની ડેફિનેશન લોકો ચેન્જ કરી નાખી છે. પહેલાં એવું નહોતું. પહેલાં તો બધાને સાથે મળીને રહેવું એને જ હેપીનેસ હતા. અત્યારે મટીરિયલ સક્સેસની પાછળ ભાગી ગયા છે. જે વેસ્ટની વાત કરીએ તો વેસ્ટની અંદર તો સેલ્ફ સેન્ટ્રિક થઈ ગયા છે આ લોકો. સેલ્ફ સેન્ટ્રિક એટલે પોતાને ઇન્ડિવિજ્યુઅલ પર ધ્યાન આપે છે. બરાબર છે? જ્યારે આપણા ઇન્ડિયાની જેવી સોસાયટીની અંદર શું કલેક્ટિવિઝમની એટલે સાથે મળીને રહેવાની ભાવના હતી અને એની અંદર એ લોકો હેપીનેસ માનતા. બરાબર છે? પણ અત્યારે કેવું છે વર્લ્ડ કે મટીરિયલિઝમની પાછળ ભાગી ગયો છે. અને આ ઈચ્છાઓ છે ને, આ ઈચ્છાઓ ક્યારે પૂરી જ નથી થતી. અને ઈચ્છાઓની પાછળ ભાગ્યા કરીશું તો એની અંદર આપણને હેપીનેસ નહીં મળે એવું કહેવા માંગે છે. બરાબર છે? એક હેડોનિક ટ્રેડમિલ કરીને એક ડેફિનેશન છે. હેડોનિક ટ્રેડમિલ એને કહેવાય છે આ ઇંગ્લિશમાં. હવે એને હેડોનિક ટ્રેડમિલ તમે ગુજરાતીમાં પણ લખી શકો. હેડોનિક ટ્રેડમિલ શું કહે છે ખબર? કે માણસની એક ઈચ્છા પૂરી થાય ને, એક ઈચ્છા પૂરી થાય તો પાછી માણસને બીજી ઈચ્છાઓ થવા લાગે. તમારી પાસે સાયકલ હતી, સાયકલ પછી તમને સ્કૂટર લાવવાની ઈચ્છા થઈ, પછી બાઇક, પછી કાર,
પછી આગળ આ ઈચ્છાઓનું પૂરું છે ને ક્યારે પૂરું નથી થતું, બરાબર છે. આ મટીરિયલિઝમની પાછળ આ હેપીનેસ તમે શોધવા જશો તો આવું જ થશે. બુદ્ધિઝમની અંદર પણ ફિલોસોફી છે, ખબર છે? બુદ્ધિઝમે શું કીધું છે? બુદ્ધિઝમની અંદર, બુદ્ધિઝમ એટલે બૌદ્ધ સાહિત્યની અંદર ભગવાન બુદ્ધે કીધું છે કે ડિઝાયર એટલે ઈચ્છાઓ છે ને એ દુઃખનું કારણ છે. આ ઈચ્છાઓ રાખો છો એટલે જ માણસ હેપી નહીં રહી શકતો, બરાબર છે. એટલે ધેર ઇઝ નો પાથ ટુ હેપીનેસ. હેપીનેસ માટે કોઈ પાથ ના હોઈ શકે, બરાબર છે. હેપીનેસ માટે કોઈ પાથ ના હોઈ શકે. હવે આપણે જોઈએ કે ધેર ઇઝ હેપીનેસ ઇઝ ધ પાથ. આ હેપીનેસ છે ને એ જ પાથ છે. તમારે કોઈ પણ એવું નથી કે એન્ડ ગોલ પર તમે ફોકસ ના કરો. યુપીએસસીના રિઝલ્ટ, જીપીએસના રિઝલ્ટ અથવા કોઈ પણ વસ્તુ પર ફોકસ તો તમારે કરવાનું, બરાબર છે. એમ્બિશન તમારું હોવું એ ખોટું નથી, એસ્પિરેશન તમારા હોવા ખોટા નથી, બરાબર છે. પણ એ એસ્પિરેશનની સામે તમારે ઇમોશનલી એટેચ થઈ જવું, ઇમોશનલી એટેચ થઈ જવું, બરાબર છે. એની પાછળ એ એન્ડ ગોલ પર ઇમોશનલી એટેચ થઈ જવું એ તમારા માટે નુકસાન હોય છે. 4-5 વર્ષ એ પ્રોસેસની અંદર અને પ્રોસેસમાંથી બહાર જ નહીં આવી શકતા, બરાબર છે. એ પ્રોસેસમાંથી બહાર જ નહીં આવી શકતા. એની સાથે ઇમોશનલી એટેચ થઈ જઈએ છીએ એટલે જ દુઃખ છે. એટલે એના કરતાં હેપીનેસને એક પાથ માનો. હેપીનેસ તમે દરેક મોમેન્ટની અંદર જીવો. આ હેપીનેસ છે ને એ હેપીનેસ શોર્ટ લીવ નથી રહેવાની, એ લોંગ લાસ્ટિંગ હશે. આ હેપીનેસ એ તમે પ્રેક્ટિસ કરશો હેપીનેસ તો એ લોંગ લાસ્ટિંગ રહેશે. આ હેપીનેસને પાથ માનો તમારે, બરાબર છે. કારણ કે પેલી જે તમારું અંતિમ રિઝલ્ટ તમને મળશે ને, અંતિમ પરિણામ મળશે એ બહુ શોર્ટ લીવ હશે, બરાબર છે. પણ એનો રસ્તો બહુ વધારે હશે. આ ધારો કે 4-5 વર્ષનો છે રસ્તો અને આ તમારી એક્ઝામ છે, એક્ઝામ રિઝલ્ટ, તો આ વચ્ચે તમે એન્જોયમેન્ટ નહીં કરીને પણ અહીંયા આવતી જે રિઝલ્ટ છે ને એ બહુ શોર્ટ લીવ હશે, બરાબર છે. એટલા માટે હેપીનેસ તમારી અંદર હોવું જરૂરી છે. આ હેપીનેસ શું એ કંઈ હેપીનેસ એટલે આ એક તમારો એટીટ્યુડ છે, એ માઇન્ડફુલનેસ છે. તમે કેટલા એ પરિસ્થિતિની અંદર ઢળેલા છો, એ મોમેન્ટને તમે કેટલા એન્જોયમેન્ટ કરી રહ્યા છો, એ મોમેન્ટની અંદર કેટલા જીવી રહ્યા છો, તમે તમારા આજુબાજુના વાળાને સાથે કેટલો ટાઈમ વ્યતીત કરી રહ્યા છો. ઘણીવાર શું ભણવાની અંદર આપણે એટલા બધા મશગુલ થઈ ગયા હોઈએ છીએ કે જેની અંદર આપણે પરિવારવાળાઓને અથવા સોશિયલાઇઝ નહીં થઈ શકતા, સમાજવાળાઓની સાથે ટાઈમ નથી સ્પેન્ડ કરી શકતા. તો એટલા માટે કરીને એના કરતાં હેપીનેસને પાથ માનો, બરાબર છે. હેપીનેસને જ્યારે પાથ માનશો ને ઇમોશનલી એ વસ્તુ સાથે એટેચ નહીં કરી રહો તો તમને અંતિમ પરિણામ આવવાનું જ છે, બરાબર છે. અંતિમ પરિણામ આવવાનું જ છે. તો શું એનો મતલબ એવો કે તમારે એન્ડ ગોલ પર ફોકસ નહીં કરવાનું, એન્ડ ગોલ પર ફોકસ નહીં કરવાનું, ડેફિનેટલી કરવાનું. એવું નથી કે નથી કરવાનું, બરાબર છે. કરવું જ પડે, એન્ડ ગોલ પર ફોકસ કરવું જ પડે. જે રીતે ચંદ્રયાન 3 આપણે સક્સેસફુલી શું સાઉથ પોલ પર ઇમ્પ્લિમેન્ટ કર્યું, બરાબર છે. ચંદ્રના સાઉથ પોલ પર આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું, ત્યાં એટલે લેન્ડ કર્યું, બરાબર છે, ચંદ્રયાન 3 ને. તો એ વખતે આપણને ખુશી મળી, દેશના દરેક નાગરિક એની અંદર ખુશી એન્જોય કરી, બરાબર છે. પણ એ ખુશી કેવી હતી આપણને? શોર્ટ લીવ એ વખતે હતી, બરાબર છે. પણ એ ચંદ્રયાન 3 એ જે બનતા વચ્ચે આખો ટાઈમ લાગ્યો હશે, એ વખતે વૈજ્ઞાનિકોએ જો એ વસ્તુને એન્જોય ના કરી હોત, એ વસ્તુ હેપી ના રહ્યા હોત તો એ લોકો સારું પરિણામ ના લાવી શક્યા હોત. આ જે લોંગ લાસ્ટિંગ છે સાહેબ, આ લોંગ લાસ્ટિંગ છે, આ બહુ શોર્ટ છે, બરાબર છે. ઓપરેશન સિંદૂર એના માટે કેટલી તૈયારીઓ કરવી પડશે, બરાબર છે. તો એ મોમેન્ટને તમારે એન્જોય કરવાની. એ મોમેન્ટની અંદર તમે જો ના રહી શક્યા તો પ્રોબ્લેમ છે. થોમસ આલ્વા એડિસન જેમણે બલ્બની શોધ કરી, કેટલી વાર 1000 વાર ફેલ થયા છે અને ત્યારે એક બલ્બ બનાવ્યો છે. એ 1000 વાર ફેલ થતાં વચ્ચે જો એમને જો જીવવાનું ભૂલી ગયા હોત તો એ આપણને પરિણામ અંતિમ મળ્યું હોત નહીં. એન્ડ ગોલ પર ફોકસ તો કરો, પણ આ પ્રોસેસ છે ને એની અંદર તમે મોમેન્ટને એન્જોય કરો, એની અંદર તમે ખુશ રહો, બસ એ જ કહે છે. એ પ્રોસેસ પર ફોકસ કરવાનું કહે છે. ન્યૂટન, તમારે આજુબાજુની પરિસ્થિતિને ઓબ્ઝર્વ કરતા રહો, ગ્રેટિટ્યૂડ માનો, બીજાનો આભાર માનો. ન્યૂટન છે એને આજુબાજુની પરિસ્થિતિની અંદર કેટલા મશગુલ રહેતા હશે, એ હરેક મોમેન્ટને એન્જોય કરતા હશે કે જ્યારે એક પેલો સેબ એટલે સફરજન પડ્યું, એપલ પડ્યું અને ત્યારે એની અંદર એમને વિચારી લીધું કે કેમ આ નીચે જ પડે છે, અને ત્યારે આપણને ગ્રેવિટી જેવો નિયમ મળે છે, બરાબર છે. તો એટલા માટે કરીને હેપીનેસને એક પાથ માનો. એ મોમેન્ટની અંદર તમે રહેશો ત્યારે એ તમને પરિણામ મળશે, બરાબર છે. એના માટે કરીને તમે વચ્ચે સારા કોટ પણ લખી શકો છો.
એક કોટ હું તમને અહીંયા આપું છું. એ કોટ શું છે કે ધ જોય ઇઝ નોટ ઇન રીચિંગ ધ શોર બટ સેલિંગ ઇન ધ સી. જોય છે ને એ કિનારા પર પહોંચવામાં નથી, રીચિંગ ધ શોર કિનારામાં પહોંચવામાં નથી, બટ સેલિંગ ઇન ધ સી. સમુદ્રની અંદર સેલ કરવાની અંદર છે. એટલે કે એ એવું કહેવા માગે છે કે તમે જ્યારે કોઈ એક ડેસ્ટિનેશન છે, આ ભારતનો ધારો કે સપોઝ, બરાબર છે, અને અહીંયા તમારે માલદીવની અંદર જવું છે, માલદીવ તો અહીંયા આવ્યું, બરાબર છે, આ બાજુ લક્ષદ્વીપની સાઈડમાં જવું છે, અહીંયાથી તમે કોચીથી નીકળ્યા છો, બરાબર છે, અહીંયા પહોંચી ગયા છો તમે, બરાબર છે, તો એની અંદર તમારે એન્જોયમેન્ટ નથી કરવાનું, આ કિનારા પર તમે પહોંચી ગયા છો. આ જે સેલ કરો છો સમુદ્રની અંદર વચ્ચે, એની અંદર, એટલે આ પ્રોસેસ છે ત્યાં પહોંચવાની એન્ડ ગોલ પર, એની અંદર એન્જોયમેન્ટ કરવાનું. એટલે કે આ જે ધેર ઇઝ નો પાથ ટુ હેપીનેસ, હેપીનેસ ઇઝ ધ પાથ, એના માટે પરફેક્ટ આ જે કોટ છે એ લાગુ પડે છે, બરાબર. તમે એ લખી શકો છો. અહીંયા બીજું મહાત્મા ગાંધીનું એક કોટ તમે લખી શકો છો. મહાત્મા ગાંધીનું શું છે? મહાત્મા ગાંધીનું કોટ, હમણાં ગાંધીજીએ કોટ આપ્યો છે કે હેપીનેસ ઇઝ વેન વોટ યુ થિંક, વોટ યુ સે એન્ડ વોટ યુ આર ડુ ઇન હાર્મની. ગાંધીજી શું કહે છે કે હેપીનેસ શું છે? તો હેપીનેસ કે વોટ યુ થિંક, તમે શું વિચારો છો, તમે જે વિચારો છો એ જ તમે કહો છો અને એ જ તમે કરો છો. આ ત્રણે હાર્મોનીમાં હોય એને હેપીનેસ કહેવાય. કે તમે વિચારો એ તમે કહો છો અને કહો છો એ કરો છો. આ ત્રણ વસ્તુ જો હાર્મોનીમાં હોય, સિંક્રનાઇઝ હોય, એને હેપીનેસ કહેવાય છે, બરાબર છે. તો આ બે કોડ પણ સારી રીતે તમે આની અંદર એક્ઝામમાં લખી શકતા હો છો, બરાબર છે. જો તમે હેપીનેસ પર ફોકસ કરશો, ખાલી હેપીનેસ એ જ પાથ માનશો, હેપીનેસ પર જ જો ફોકસ કરશો, તો તમને કોઈ આઉટર ફિયર નહીં રહે, એક્સટર્નલ પ્રેશર નહીં રહે, કોઈ એક્સટર્નલ પ્રેશર નહીં રહે. તમે કામ રહેશો, ઇમ્પેશન્ટ નહીં થાઓ, સ્ટેબલ રહેશો અને તમારું ગોલ પણ તમને સારી રીતે તમારાથી એચીવ થશે, બરાબર છે. એટલે એટલા માટે હેપીનેસ તમારી અંદર રહેવી જરૂરી છે. હવે આ હેપીનેસ કઈ રીતે આવશે? હાઉ યુ વિલ એચીવ હેપીનેસ? બધે આપણે વાત કરી હેપીનેસ કે દેર ઇઝ નો પાથ ટુ હેપીનેસ, હેપીનેસ ઇઝ ધ પાથ, અને એન્ડ ગોલ પર પણ ફોકસ કરવું જરૂરી છે. પણ એ કઈ રીતે? હેપીનેસથી તમારી પાસે એન્ડ ગોલ આવશે. તો આ હેપીનેસ તમે કઈ રીતે એચીવ કરશો? હેપીનેસ તમારી પાસે કઈ રીતે આવશે? તો હેપીનેસ માટે આપણે સૌથી પહેલાં ફેમિલીથી ફોકસ કરવો પડે. ફેમિલી એટલે આપણા ઘરે, કારણ કે ફેમિલી ઇઝ ધ ફર્સ્ટ સ્કૂલ અને મધર ઇઝ ધ ફર્સ્ટ ટીચર, બરાબર છે. આપણી માતા છે એ ફર્સ્ટ ટીચર છે અને ફેમિલી છે એ ફર્સ્ટ સ્કૂલ છે, બરાબર છે. એટલે અહીંયા ફોકસ કરવો પડે. એ આપણી અંદર એ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર ખુશ રહેતા શીખવાડે. ઉલટા આપણા પરિવારોની અંદર આપણે સાંભળ્યું છે કે અત્યારે બેટા વાંચી લે, ભવિષ્ય બધું સારું રહેશે, બરાબર છે. એમની વાત ખોટી નથી, પેરેન્ટ્સ છે એટલે એમની ચિંતા રહેવાની, પણ એવું પણ એમને શીખવાડવું પડે કે તમે પ્રેઝન્ટની અંદર મોમેન્ટમાં પણ એન્જોયમેન્ટ કરો. એવું નહીં કે બસ બુકની અંદર, કિતાબની અંદર બુકીશ થઈ જાઓ નહીં, બાકીનું બધું ભૂલી જાઓ. એટલે એની અંદર પછી સ્કૂલમાં ફોકસ કરવું જોઈએ. સ્કૂલ તમને શું શીખવાડવી જોઈએ? ઇમોશનલ ઇન્ટેલિજન્સ.
ઇમોશનલ ઇન્ટેલિજન્સ, કે ગમે એવી પરિસ્થિતિ આવે તમારી એની સામે તમારે રેઝિલિયન્સ દેખાડવાનું છે, તમારે સ્ટેબલ રહેવાનું છે. અને એ જો શીખવાડવામાં આવે તો પેલી આપણે જે સીએની વાત કરીએ, સીએ સુસાઇડ કદાચ ના કર્યું હોત. આ ખાલી સમજવા માટે છે, બરાબર છે? આ કોઈના પર એવું નથી, બસ આ ખાલી સમજવા માટે છે. એ રેઝિલિયન્સ દેખાડ્યું, એ શીખવાડવામાં આવ્યું હોય તો, બરાબર છે. બીજું, આપણે ગવર્મેન્ટની પોલિસી એવી હોવી જોઈએ, ગવર્મેન્ટ પોલિસી પણ છે ને આના પર ફોકસ કરે કે હેપીનેસ રહેતા. સ્કૂલની અંદર પીટીનું લેક્ચર તો પીટી માટે જ થવું જોઈએ, અથવા તો ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી છે એની અંદર મેજર સબ્જેક્ટ અને માઇનર સબ્જેક્ટ, આ માઇનોરની અંદર કેટલાક એવા સબ્જેક્ટ પણ રાખ્યા છે જે ઢોલકા અથવા તો કોઈ તમને આમ ગમે એવા મનપસંદના સિંગિંગ વિંગિંગ ડાન્સિંગ વગેરે, તો એ થવા જોઈએ. તો એનાથી પણ કદાચ હેપીનેસ મળતી હોય છે. આ હેપીનેસ, બીજું આપણે આ હેપીનેસ શું છે? પ્રેક્ટિસ છે. તો આપણને આ પ્રેક્ટિસ કરતાં શીખવું જોઈએ અને શીખવાડવામાં આવવું જોઈએ કે માણસ ઘણીવાર હસતા ભૂલી જાય છે, તો એને કોક તું હસ, કેમ નહીં હસતો? તો આ પ્રેક્ટિસમાં તમારે લાવવું પડે, વિઝડમ એની અંદર શીખવાડવું પડે. હેપીનેસ બીજું ક્યાંથી આવી શકે છે? આ હેપીનેસ તો તમે યોગા કરવાથી, મેડિટેશન કરવાથી, વિપાસના કરવાથી. લોકો 10-10 દિવસ, 7-7 દિવસ, 15-15 દિવસ માટે અલગ અલગ રીતે આ વિપાસના કરવા જતા હોય છે. ત્યાં મોબાઈલ બીજું દરેક વસ્તુ મૂકી સાઈડમાં અને બસ ખાલી શાંત મનથી બેસી રહેવાનું, ધ્યાન કરવાનું, તો એને વિપાસના કહેવાય છે. તો એ રીતે વિપાસના કરવાથી પણ મન શાંત થતું હોય છે અને એક મોમેન્ટની અંદર તમે જીવતા શીખતા હોય છે. તો એ શીખવાડવું જોઈએ. સોશિયલ મીડિયાની અંદર અત્યારે લાઇક ડિસલાઇકની અંદર એટેન્શન સીકર થઈ ગયા છે, તો એને સોશિયલ મીડિયાનું ડિટોક્સિફિકેશન આ શીખવાડવું જોઈએ. એના અંદર તમને હેપીનેસ મળશે. એ રીતે તમારી અંદર ઘણા બધા લોકોને અલ્ટ્રુઇઝમ કરવાની અંદર કે બીજા પરોપકારની વસ્તુ કરવા, તો એવું એને કહો, એને એ રીતે પ્રેરિત કરો, બરાબર છે? બીજાની સર્વિસ આપવાની અંદર, તો એની અંદર એ હેલ્પ મળતી હોય છે અને એ રીતે હેપીનેસ રહેતા હોય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ આની અંદર આપણે કૃષ્ણનું લખી શકીએ કે ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતાની અંદર, ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ શું કહે છે અર્જુનને? નિષ્કામ કર્મની, કર્મયોગી થવાની વાત કરે છે. કર્મ પર ફોકસ કર. અને કેવું? તો નિષ્કામ કર્મ, કર્મ કર અને ફળની ચિંતા મત કર. એની સાથે એટેચ ના રહે, ડિટેચ થઈ જા એ વસ્તુથી, કોઈ પણ વસ્તુથી એટેચ નહીં થઈ જવાનું, તો એનાથી હેપીનેસ મળે. એ કૃષ્ણ ભગવાને એની અંદર કહ્યું છે એ રીતે. આ હેપીનેસ માટે બીજું શ્રી શ્રી રવિશંકર મહારાજ, શ્રી શ્રી રવિશંકર મહારાજ, એમનું આર્ટ ઓફ લિવિંગ ચાલે છે, આપણને ખબર છે. એની અંદર પણ એ આપણને કઈ રીતે હેપીનેસ રહેવું, કઈ રીતે માઇન્ડફુલનેસ તમારી અંદર રહેવી આવી જોઈએ, માઇન્ડફુલનેસ, તો એ શીખવાડે છે, બરાબર છે? કમ્પેશન શીખવાડે છે એ વસ્તુ. તો આ રીતે પણ હેપીનેસ આપણી અંદર આવી શકે છે, બરાબર છે? તો બાય ધીસ પોઈન્ટ ઇટ ઇઝ ક્વાઇટ એવિડન્ટ ધેટ ધ ડાયકોટોમી ઓફ હેપીનેસ એઝ પાથ એન્ડ એઝ કુડ બી અ રિયાલિટી. However, in any case, remembering the words of Dr. Kalam, Dr. Kalam, એમના વર્ડ હંમેશા આપણે યાદ રાખવાના. when there is happiness in the heart, there is harmony in the home, and when there is harmony in the home, there is peace in the society. આ અંતિમ આપણે ડૉક્ટર કલામથી આપણે આ કન્ક્લુઝન કરીએ છીએ અને આ આપણે ઉપર સમજી ગયા છીએ કે હેપીનેસ કઈ રીતે આવે અને હેપીનેસ એઝ ધ પાથ તરીકે માનવાનો, પ્રોસેસની અંદર એન્જોય કરવાનું આપણે, બરાબર છે? નાની નાની વસ્તુઓની અંદર આમ ભૂલી નહીં જવાનું, હસવાનું, ખુશ રહેવાનું, બરાબર છે? ડૉક્ટર કલામે જે કહ્યું છે એ આપણે અહીંયા, ડૉક્ટર કલામે શું કહ્યું છે? ડૉક્ટર કલામ એટલે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, એમની જ વાત છે કે વેન ધેર ઇઝ હેપીનેસ ઇન ધ હાર્ટ, હાર્ટની અંદર જ્યારે તમે અંદરથી ખુશ હો, હે ને, there is harmony in the home. And when there is harmony in the home, there is peace in the society.
શું કહેવા માગે છે ડૉક્ટર કલામ કે જ્યારે તમે આ બધું અલ્ટિમેટલી આપણે હેપીનેસ પર ફોકસ કરો અને હેપીનેસ એ કઈ રીતે એચીવ કરવી એ પણ સમજ્યા અને એ રીતે તમારી અંદર જો હેપીનેસ આવી જાય અને તમે હાર્ટથી એટલે અંદરથી તમે ખુશ હો તો તમારા ઘરની અંદર પણ શાંતિ હોય. હાર્મની ઇન ધ હોમ, ઘરમાં શાંતિ હોય. જ્યારે તમારા ઘરમાં શાંતિ હોય તો ખાલી ઘરમાં નહીં, એન્ડ વેન ધેર ઇઝ હાર્મની, સોરી આ ડબલ વાર લખાઈ ગયો છે, બરાબર છે કે જ્યારે વેન ધેર ઇઝ હેપીનેસ ઇન ધ હાર્ટ ધેર ઇઝ હાર્મની ઇન ધ હોમ, અને જ્યારે હાર્મની હોમમાં હોય ધેર ઇઝ પીસ ઇન ધ સોસાયટી. સોસાયટીની અંદર પીસ હશે, બરાબર. સોસાયટી એટલે સમાજની અંદર ત્યારે શાંતિ આવશે. હાર્ટમાં તમારે હેપીનેસ હોય તો એક તમારા ઘરની અંદર શાંતિ રહેશે, હાર્મની રહેશે. ઘર એટલે આપણી સોસાયટી શાનાથી બનેલી છે? તો અલગ અલગ બધા ઘર છે, ઘર મળીને ગામ, ને ગામ બનાવીને આખું સોસાયટી બને, બરાબર છે. તો જ્યારે આપણું ઘર હાર્મનીમાં હશે તો સોસાયટીની અંદર શું હશે? પીસ હશે, બરાબર છે. તો આનાથી વન કેન અન્ડરસ્ટેન્ડ ધેટ બી ઇટ એઝ અ વે ઓફ લાઈફ ઓર એઝ એન્ડ ગોલ, હેપીનેસ ઇઝ ધ કી, પરહેપ્સ ધ રોડ ટેકન બાય રોબર્ટ ફ્રોસ્ટ ટુવર્ડ્સ કોમ્યુનિટી. તો એ રીતે આપણે પેલો જે ટ્રાવેલરની વાત કરીએ, ટ્રાવેલર જે રોડ લીધો હતો, બરાબર છે, એની અંદર એણે એન્જોય કર્યું હોત તો દુનિયાની અંદર પણ શાંતિ, એ પોતે પણ ખુશ રહ્યો હોત, બરાબર છે. તો આ રીતે આપણે લાસ્ટમાં અહીંયા સમજ્યા અને આ રીતે આપણે આ એસેને કન્ક્લુડ કરી શકીએ છીએ, બરાબર છે. થેન્ક યુ સો મચ.